અમારા છે ને કચરો વાળો ગત્તો આવતો નહીં, ગટર કાઢવા વાળો ગત્તો આવતો નહીં, કચરો લેવા તો બિલકુલ નહીં આવતો. 15 દાડે 20 દાડે એક વખત આવે. બરાબર. અને પાણી ગંદકી બહુ છે ને, ગટરનું પાણી છે ને ડાયરેક્ટ ઘરમાં આવે છે અમારે. અને રોગચાળા ને એકલા જીવડા છે ને તરી બહાર આવે. અમારે સાફ કરી કરીને કેટલું આવીએ નિકાલનો પાણી નિકાલ તો ગતું જ નથી. તમે જુઓ તો ગતું હેરતું જ નહીં પાણી. સફાઈ વાળો આવે તો અઠવાડિયે 10 દિવસ એક વખત આવે અને બોલાય તો નહીં આવતો, કગરીએ તો નહીં આવતો. ગટર ઉભરાઈ ગઈ છે. ગટર ઉભરાય તો બહુ. તમે જુઓ તો બરોબર. અને કામનું કહીએ એટલે કે કામ થતું નથી. કેટલા દિવસથી છે આજ સમસ્યા? લગભગ 15 દિવસથી આની આ સમસ્યા છે. અને આમ ગણવા જઈએ ને તો 6 મહિનાથી આની આ સમસ્યા છે. જે દિવસે નાળા નાખે એ દિવસથી સમસ્યા છે. તમે રજૂઆત કરી કે રજૂઆત 3 થી 4 વખત કરી કે વરસાદનું પાણી ભરાય તો નિકાલ કઈ રીતના કરવો? તો વરસાદનું તો ભરાય જ ભરાય, પણ ગટરનું ભરાય. ગ્રામ પંચાયત તમને શું જવાબ મળે? ગ્રામ પંચાયત કે અમે કરાવી દઈશું. એટલે આવે એક દિવસ આવે, જોઈને જાય ને વાત થઈ પૂરી, પછી બીજી વખત નહીં આવવાનું. કોઈ કામનો નિકાલ કરવાનો નહીં. ચાલો વાળા માણસોને, છોકરાઓને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો. બરોબર. એના માટે અમારે શું કરવું? તમે કહેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ, કલેક્ટર ઓફિસમાં જઈએ અને આવેદન પત્ર આપીએ. બીજું તો શું કરીએ અમે? બોલો. નવી ભીલડી ગ્રામ પંચાયત અમે અમારા પટણીવાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ, પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી. એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત કરતા જઈએ છીએ. નિકાલ કરી આપો. અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપો. રસ્તાનો કામનો નિકાલ ને કચરાનો આ 3 નિકાલ કરી આપો. તમને વિનંતી છે આટલી. કચરો લેવા આવતા નહીં પાછા. દિવસે કચરો લેવા નહીં આવતા, ગતું નહીં આવતા. અને ગટર તો બહાર ગંદકી અને જીવાતો ગંદકી રોગચાળો ફાટી નીકળ્યો છે. એના માટે દવા નાખો, દવાનું ઉપકરણ કરો. બરોબર. અમે તમને આટલી વિનંતી કરીએ છીએ. તમારાથી ન થતું હોય તો અમને ના પાડી દો, તો અમે અમારી રીતના આગળ જઈએ.